આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી વિરોધી લોક દરબાર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોએ પોતાની ફરિયાદો રજૂ કરી. પોલીસ તંત્રએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો કે આવા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દરેક ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે. સાથે જ લોકોને નિર્ભય બની આગળ આવવા અને કોઈ પણ વ્યાજખોરી સંબંધિત ફરિયાદ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી, જેના કારણે લોકોમાં જાગૃતિ અને વિશ્વાસનો માહોલ ઉભો થયો છે. સરકારશ્રી જે એમને લોન આપે છે ઓછા વ્યાજે, અને એમાં અમુક જે 20,000થી લોન આપવામાં આવે છે મિનિમમ, કે જેમાં 50,000 સુધીની લોન છે, એમાં કોઈ ગેરંટરની જરૂર નથી એવી લોનથી એમને વાકેફ કરવામાં આવ્યા છે અને એ લોકોના એને લગતા પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકો વ્યાજ વટાવવાના ચક્કરમાં પડે નહીં અને એ લોકોનું આર્થિક શોષણ ન થાય. તેમજ તેઓને એ પણ કહેવામાં આવ્યું છે જો કોઈના વ્યાજ વટાવવાના ભોગ બનેલા હોય તો તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોલીસ સ્ટેશન એમના વિરુદ્ધ જો ફરિયાદ આપશે તો એમના વિરુદ્ધ કાયદેસર